ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એક તો આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર એક કોમર્સ ચેપ્ટર, કોમર્સ સબ્જેક્ટ, કોમર્સ સ્ટ્રીમનું એક ચેપ્ટર કહી શકાય. આંકડાશાસ્ત્ર એક એવું ચેપ્ટર છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ વિશેષ પૂછાતું હોય છે. આંકડાશાસ્ત્ર આપણે ધોરણ 10 માટે શીખીએ છીએ એવું નથી, ઘણી બધી એક્ઝામોમાં આવશે, ધ્યાન રાખવાનું રહેશે. આંકડાશાસ્ત્રનો આપણે ધોરણ 9 માં કયો ખ્યાલ મેળવ્યો? ધોરણ 9 માં આપણે આંકડાશાસ્ત્રમાં ત્રણ શબ્દો બની ગયા. એક ભણ્યા મધ્યક, જેનો સંકેત હતો x બાર. બીજો શબ્દ હતો મધ્યસ્થ m, અને એક શબ્દ ભણ્યા બહુલક, જેને આપણે કીધેલું z. આને સંયુક્ત રીતે એક સૂત્ર છે z બરાબર 3m - 2x બાર આવશે, જરૂર પડશે એને સમજાવીશું. અત્યારે હાલ આપણે ત્રણ શબ્દોની વાત કરીએ છીએ. હવે સવાલ બોર્ડ એક્ઝામમાં પૂછાય એવો એક સવાલ કે આંકડાશાસ્ત્રમાં સૌથી વિશ્વસનીય માપ ખાલી જગ્યા છે. આપણે જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ બધા માપ છે. આપણી જોડે જે માહિતી હોય એ માહિતીના માપ છે જુદા જુદા, પણ એમાં સૌથી વિશ્વસનીય માપ છે ભાઈ મધ્યક, જેનો સંકેત છે x બાર. બીજી વાત, મધ્યકમાં આપણે ઘણા બધા સૂત્રો ભણ્યા હતા, યાદ કરી લઈએ. x બાર બરાબર સિગ્મા x અપોન n, જ્યાં સિગ્મા x બરાબર કહેતા પ્રાપ્તાંકોનો સરવાળો અથવા અવલોકનોનો સરવાળો, n બરાબર અવલોકનોની સંખ્યા, એવા શબ્દો હતા. ઓકે, મધ્યસ્થ m માં કંઈક એવું આવતું, પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં લેતા. ઓકે, બીજું n બરાબર યુગ્મ હોય તો, અયુગ્મ હોય તો, એવા બે સૂત્રો હતા. આના માટે અલગ અલગ સૂત્રો હતા. એમનું બે સૂત્રો હતા. z ને કંઈક એવું કહેતા કે z એટલે વધારે વખત આવતો હોય એ. આવી કંઈક બધી માહિતી આપણે ધોરણ 9 માં ભણ્યા. ઓકે, તમને ધીમે ધીમે ચેપ્ટર ઉપર લઈ જઉં છું. એના વિશે પહેલી જેટલી બી માહિતી જરૂરી છે એની વાત કરીએ. એક તો આંકડાશાસ્ત્ર ક્યાં ઉપયોગી છે? તો દેશનું બજેટ બહાર પડતું હોય, એમાં બધી માહિતી આંકડાકીય રીતે એકત્રિત કરવામાં આવે આખા દેશની. એના ઉપરથી દેશનું બજેટ, જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ કે સરકારનો ખર્ચ, એની ઉપયોગિતા, એમાંથી મળતું કે આવક અને જાવક, એ બધી આંકડાશાસ્ત્રકીય માહિતી હોય. બીજી, દાખલા તરીકે સ્કૂલની જે વાત કરીએ તો સ્કૂલમાં તમારી હાજરી પુરાય છે તો તમને તમે એક જ વસ્તુ બોલો, યસ સર, પ્રેઝન્ટ સર, કે બસ એટલી જ વાત. પણ એ માહિતી ક્લાસ ટીચર છે, એ ક્લાસ ટીચર હાજરી પૂર્યા પછી એને આંકડાકીય માહિતીમાંથી ઘણી માહિતીને વર્ગીકૃત કરે છે. કેવી રીતના? કેટલી છોકરીઓ હાજર, કેટલા છોકરાઓ હાજર, એની કેટલી ટકાવારી છે એ શોધે. પછી એની મહિનામાં કેટલી હાજરી ટકાવાર, કેટલી ગેરહાજર, આખી ટોટલ કેટલા ટકા ગેરહાજર, કેટલા ટકા હાજર, આવી બધી માહિતી. એ માહિતી રાજ્ય સરકાર કે શિક્ષણ વિભાગમાં જાય, ત્યાં પણ એ માહિતીનો અભ્યાસ કરવામાં આવે. આવી બધી માહિતી આંકડાશાસ્ત્રકીય રીતે કરવામાં આવે છે. બીજી વાત, તમે એવો શબ્દ કદાચ સાંભળ્યો હોય, ફુગાવો. આપણા માટે કદાચ નવો શબ્દ હશે. ફુગાવો એટલે શું? ટૂંકમાં આપણે કહીએ મોંઘવારી.
એવું સાંભળતા હશો કે ભાઈ મોંઘવારી વધી ગઈ છે, આનો ભાવ આટલો વધી ગયો છે, આટલો ભાવ ઘટી ગયો છે, લોકો આટલા રોજગાર છે, આટલા બેરોજગાર છે, ઘણા બધા આંકડાઓ માહિતી. હવે આપણે જીવનમાં ડોરેમોન એ બધું ભૂલવાનું છે અને આવા બધા શબ્દો તરફ જવાનું છે. ચલો હવે આજે આપણે ચેપ્ટર શરૂ કરી રહ્યા છે આંકડાશાસ્ત્ર. ધોરણ 9 માં ભણી ગયા તે પ્રમાણે દાખલા તરીકે 10 થી 20 એવો એક વર્ગ છે. આ એક વર્ગ છે. તો એમાં 10 છે એને અધઃ સીમા કહે છે અને 20 ને કહે છે ઉર્ધ્વ સીમા. મારે હજુ આમાંથી લખવી છે ભાઈ અધઃ સીમા. અધઃ સીમા લખવી હોય તો આમાંથી 0.5 આપણે ઓછા કરતા એટલે 9.5 અને આપણે ઉર્ધ્વ સીમા બિંદુ લખવું હોય તો 9.5 અને ઉર્ધ્વ સીમા બિંદુ લખવું હોય તો થશે 20.5. એમાં 0.5 નો વધારો થશે. આવી કઈક બાબત હતી. બીજી એક બાબત કેવી હતી? મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમતનું સૂત્ર હતું અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, મતલબ એની સરેરાશ કહેવાય, સરાસરી. ધોરણ 7 માં આમાં કઈક ચેપ્ટર આવી ગયું સરાસરી. 2 નો સરવાળો ભાગ્યા 2, 10 + 20 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 બરાબર 15. આ બધી માહિતી. બીજી વાત, આપણે જે સરવાળો કરીએ છીએ આ ચેપ્ટરમાં એનો સંકેત આવશે ભાઈ સિગ્મા. ઈ નથી ભાઈ, આવો સંકેત છે જેને આપણે કહીશું સિગ્મા. ધોરણ 10 ના આંકડાશાસ્ત્ર ચેપ્ટરને ભણવા માટે આ બધી ધોરણ 9 માંની માહિતી આપણે થોડી જોઈ લીધી. હવે એમાંથી આજે આપણો એક ટોપિક ચાલુ કરીએ છીએ મધ્યક. આપેલ માહિતીમાંથી મધ્યક શોધવાનો છે એવો એક આપણે દાખલો જેને આપણે જુદી જુદી 3 રીતે ઉકેલીશું. વર્ગ, અહીંયા લખું છું આવૃત્તિ. સર આ વર્ગ ને આવૃત્તિ ક્યાંથી આવી? આપણે ધોરણ 9 માં કઈક દાખલા ભણ્યા, એમાં બધા આંકડાઓ આપેલા હતા અને પછી તમે એમાં લખતા હતા કે વર્ગ, અહીંયા લખતા વર્ગ સીમા બિંદુઓ, પેલા ચિહ્નો અને કઈક અહીંયા લખતા હતા આવૃત્તિ. પછી અહીંયા 1 લખતા અથવા 10 થી 20 લખતા. પછી 1 2 3 તો અહીંયા 5 થયા, 6 થયા તો અહીંયા 6 લખતા. 20 થી 30 માં 4 થયા તો અહીંયા 4 લખતા. તો આ છે આવૃત્તિ અને આ છે આપણો વર્ગ. એ માહિતી, હવે આ માહિતીનો આપણે થી વિશેષ એનાથી આગળ અહીંયા એકવાર તો વર્ગીકરણ કર્યું, પણ હજુ આગળ વર્ગીકરણ કરવાનું છે અને એમાંથી મધ્યક શોધવાનો છે. તો આપણો પહેલો વર્ગ છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100. આવી આપણી જોડે માહિતી છે. એની આવૃત્તિ આપણને આપેલી છે 15, 18, 21, 29, 17. હવે આનો આપણે મધ્યક શોધવો છે. તો આ દાખલાને આપણે જુદી જુદી 3 રીતે એને ઉકેલીશું. એમાં આપણને જે ઈઝી લાગે એ મેથડ આપણી, બાકી બીજાની એ માહિતી આપણે લઈએ. ચલો, પહેલી એક તો સાદી સિમ્પલ મેથડ, પણ દરેક વખતે એ વાપરવી હિતાવહ નથી. ક્યારે વાપરવી એની માહિતી પછી તમને આપીશ. ચલો અત્યારે વાત વર્ગ આવૃત્તિ. દોસ્તો, જ્યારે પણ તમે આ દાખલો ગણો છો ત્યારે તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે આ જે ઉપરનો ભાગ છે 2 લીટી એના માટે છોડવી.
એક લીટીમાં ગુજરાતી ભાષામાં જે આવતું હોય તે લખવું અને બીજામાં મતલબ બીજી જે લીટી છે એમાં સાંકેતિક ભાષા લખવી અને સાંકેતિક ભાષા આવૃત્તિને કહે છે એફઆઈ. ચલો વર્ગ 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 વર્ગ થઈ ગયા. ટૂંકમાં આ માહિતીને હું અહીંયા લાવી દઉં છું. 15, 18, 21, 29 અને 17. દોસ્તો, હું આવૃત્તિનો સરવાળો કરું છું. વાત કરી હતી તમને સરવાળા માટે સંકેત કયો વાપરતા? સિગ્મા. તો આ એફઆઈ છે, બધી જ એફઆઈ, F1, F2, F3, F4, F5 એને સિગ્મા એફઆઈ કહીશું અને એનો આપણા માટે સરવાળો બને છે 100. કરી દીધું. 15 ને 13 ને 14 ને ચલો મારે 100 થઈ ગયા. સિગ્મા એફઆઈ નો બીજો સાંકેતિક શબ્દ છે ભાઈ n. સિગ્મા એફઆઈ ને આપણે શું કહીશું? n. ચલો નોંધ કરી લઈએ. સિગ્મા એફઆઈ એટલે n. હવે જો આપણી જોડે ધોરણ 9 માં આપણે ભણી ગયા એને યાદ કરીએ. સર આવો કંઈક દાખલો હતો ધોરણ 9 માં. 1 2 3 4 5 2 4 5 8 3 તો આપણે એફઆઈ એક્સઆઈ કરતા હતા યાદ હોય તો. 2 કા 2 4 2 8 5 તરી 15 4 8 ચોક 32 15 પછી આનો કંઈક સરવાળો કરતા એને સિગ્મા એફઆઈ એક્સઆઈ કહેતા અને આને આપણે n કહેતા. ધોરણ 9 માં n કહેતા હતા અને આનું સૂત્ર વાપરતા x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n. આ ભાગ્યા આ કરી લેતા જે જવાબ આવે એવું કંઈક કરતા. તમારી જોડે આ દાખલામાં શું ફેર છે સમજાવવા માટે હું પ્રયત્ન કરું છું. ત્યાં આપણી જોડે અહીંયા xi માં આંકડાઓ સિંગલ હતા, સિંગલ ડિજિટ મતલબ 1 2 3 4 5 સિંગલ ડિજિટ નહીં, એક ચોક્કસ રકમ હતી. અહીંયા શું છે? વર્ગ સ્વરૂપ છે. 0 20 તો સાહેબ 0 લેવા કે 20 લેવા? કન્ફ્યુઝન. એ 0 અને 20 ની વચ્ચે તો 15 છે, 11 છે, 17 છે, 18 છે, ઘણા બધા છે. કયા લેવા? એટલે દોસ્તો યાદ રાખી લો કે જ્યારે વર્ગ આવે તો એમાંથી આવો અંક મેળવવા માટે એની મધ્ય કિંમત શોધવાની છે આપણે, જેને આપણે શોર્ટમાં કહીશું મકી. મધ્ય કિંમત મકી શોધી લેવી પડે. તો પહેલો જ પોઈન્ટ નોંધ કરવાનો આપણા મગજમાં કે જ્યારે પણ મધ્યકનો દાખલો હોય અને એમાં વર્ગ આવતો હોય તો વર્ગમાંથી એક પહેલી જ વસ્તુ આપણે બનાવવી પડશે. કઈ બનાવવી પડશે? મધ્ય કિંમત. ચલો 0 ને 20 ની મધ્ય કિંમત. ઓ સર તમે કંઈક શીખવાડ્યું તું હમણાં. મધ્ય કિંમતનું સૂત્ર હતું, યાદ કરીએ. મકી બરાબર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા 20, ઉર્ધ્વ સીમા અધઃ સીમા 0, ઉર્ધ્વ સીમા 20. 0 અને 20 નો સરવાળો 20, એને 2 વડે ભાગ્યા તો કેટલા થાય? 10. મધ્ય કિંમત એટલે xi. ધોરણ 9 માં વાળું જે પદની આ હતું એ પદ આપણને મળી ગયું. આપણી જોડે વર્ગ સ્વરૂપમાં હતું આ, પણ એમાંથી આપણે પહેલા મકી મેળવવાની. મકી એટલે શું? 2 નો સરવાળો ભાગ્યા 2. ચલો 20 40 60 ભાગ્યા 2 30, 40 60 100 ભાગ્યા 2 50, 60 80 170, 80 180 ભાગ્યા 2 90. ઇટ્સ ઓકે, થઈ ગયું. ચલો સૌથી પહેલા શું કર્યું? ફરીથી જોઈએ. રકમ હતી આડી કરી દીધી, વર્ગ આવી ગયો, આવૃત્તિ આવી. પછી અમારી નજર ગઈ સાહેબ અમને આ વર્ગ તો નથી ગમતો, એટલે વર્ગમાંથી શું શોધી કાઢ્યું? મકી. હવે ધોરણ 9 પ્રમાણે આવી ગયા fi xi, યાની કે આ બે કોલમનો સરવાળો થશે, ગુણાકાર થશે.
જેને આપણે કહીશું FIXI. રેડી? ચલો 15 ગુણ્યા 10 150, 18 30, 18 તરી 54, 540, સોરી 18 તરી 54, સરવાળો મારો કદાચ ભૂલ હશે, 8 ને 5 13 ને 14, 14 ને 9, 14 ને 9 23, 30 ની પરીક્ષા બધી 3 4 5 6 7 8 9 10, તો 18 તરી 54, 540 થશે. ઓકે 21 પંચા 105 એટલે 1050, 29 સિત્તા 2030, 17 નવ્વા 153, 17 નવ્વા 153 થશે અને પાછળ એક મીંડું લાગશે. હવે આનો આપણા માટે સરવાળો કરવાનો થશે. તો જો આનો આપણે સરવાળો કરીએ છીએ તો 150 પ્લસ 540 1050 2030 અને 1530, તો આપણા માટે સરવાળો થાય છે 5300. ઓકે સર, સાંકેતિક ભાષા લખવામાં જરા પણ ચૂક ના થાય એનું ધ્યાન રાખવું. કેવું? આવૃત્તિના નીચેનો સંકેત હોવો જ જોઈએ, મધ્ય કિંમતના નીચે હોવો જ જોઈએ. સિગ્મા સરવાળો થાય તો સિગ્મા શબ્દ આવી ગયો, એ રીતે તમારે અહીંયા પણ સિગ્મા શબ્દ આવશે. પણ કોનો સિગ્મા? સિગ્મા FIXI કહેવાય ને આને. બસ પૂરું થઈ ગયું. હવે આપણા માટે સૂત્ર, કોષ્ટક તૈયાર થયું. અહીંથી અહીંયા લાવી દીધા. વર્ગ હતો, મધ્ય કિંમત શોધી, બેનો ગુણાકાર કર્યો જેને FIXI કીધા, એનો સરવાળો કર્યો સિગ્મા FIXI કીધા. સૂત્ર હવે x બાર બરાબર સિગ્મા FIXI upon n અથવા સિગ્મા FI. ટૂંકમાં સિગ્મા FIXI upon સિગ્મા FI. તો 5300 ભાગ્યા 100 બરાબર 53 x બાર થઈ ગયું. તો આપણા માટે મધ્યક શોધાઈ ગયો x બાર બરાબર 53. તો દોસ્તો આ રીતના આપણે દાખલાઓ કરીશું, પણ બધા જ દાખલાઓ આ રીતે નહીં કરીએ. સર કેમ એવું? ક્યારે આ દાખલો કરીશું હવે નહીં કરીએ એની ડિસ્કસ. અત્યારે તો નોર્મલ હતું. કેમ નોર્મલ હતું સાહેબ? 15 ગુણ્યા 10 આવી ગયા 150, 18 તરી 54, 540. પણ હવે સમજો દોસ્તો કે અહીંયા થોડા આંકડાઓ મધ્ય કિંમતમાં વિચિત્ર આવતા હોય. કેવા વિચિત્ર? 49.5, 74.5, 99.5, 124.5. ત્યારે શું કરવું? હવે આનો ગુણાકાર કરીએ, અહીંયા મૂકીએ, સરવાળો કરીએ, એમાં વધારે ભૂલ પડવાની શક્યતા છે, કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો આ રીત કેમ વાપરી? કારણ કે અહીંયા આંકડાઓ નોર્મલ આંકડાઓ હતા કે જેનો આપણે ઈઝીથી સરવાળો પેલા ગુણાકારની ક્રિયા કરી શકતા હતા. એટલે પણ અટપટા આંકડાઓ હશે, પોઈન્ટ વાળા હશે, અથવા એટલે એવાનો જે આપણે સીધે સીધો ગુણાકાર ન કરી શકીએ ત્યારે એના કરતા પણ ઈઝી મેથડ વાપરવામાં આવે છે. એ હવે આ જ દાખલા માટે આપણે લાગુ પાડીએ છીએ. હાલ એક દાખલો કેવી રીતના કર્યો? નોર્મલ. ખાલી ને માત્ર શું શોધ્યું આપણે? મધ્ય કિંમત. અને આ બેનો ગુણાકાર કરી દીધો, મૂકી દીધો, સરળ કરી પતી ગયું. હવે આ જ દાખલો બીજી રીતના આપણે ગણીશું, જેને આપણે વિચલનની રીત કહીશું. વિચલનની રીતે દાખલો ગણો. વિચલનની રીતમાં શું કરવાનું છે? તો એવો એક દાખલો અથવા ધારેલા મધ્યકની રીતનો દાખલો કહી શકીએ. મધ્યકનો દાખલો હોય ને દોસ્તો એટલે આ લાઈનો જે છે ને બે ઊભી થઈ જ જાય. વર્ગ આવૃત્તિ
યાદ છે ને? બે લીટી રાખવાની કીધેલી છે. સાંકેતિક ભાષા લખવી પડે. વર્ગમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100. ચલો 15, 18, 21, 29, 17. ક્યારે નહીં ભૂલવાનું? શું નહીં ભૂલવાનું સાહેબ? વર્ગ હોય તરત જ કોણ હાજર થાય? મકી, મધ્ય કિંમત. પછી શું કરવાનું છે? પછીની બીજી બધી વાતો. બે લાઈન થઈ ગઈ. વર્ગ જોયો તરત જ હાજર જ થઈ જાય કોણ? મધ્ય કિંમત, મકી, જેની સાંકેતિક ભાષામાં xi કહીએ. ચલો મધ્ય કિંમત કેવી રીતે? અધસીમા ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 10, 30, 50, 70 અને 90. આનો સરવાળો સિગ્મા fi બરાબર આપણે લેતા 100 થઈ જતો હતો. હવે શું નવી બાબત જે આવે છે એ હમણાં આપણે વાત કરી કે ક્યાંથી ક્યાં જઈએ છે? ધ્યાન આપશો દોસ્તો. વર્ગ અહીંથી આયા. વર્ગ જોઈ એમાંથી આપણને મધ્ય કિંમત મેળવી. વર્ગમાંથી શું મેળવ્યું? મધ્ય કિંમત. હજુ મધ્ય કિંમતમાં હજુ ડીપમાં જઈએ અને આ મધ્ય કિંમતમાંથી એકને આપણે ધારી લઈએ, જેને કહેવાય ધારેલો મધ્યક. આપણે ધારવામાં તો ક્યારે પાછા પડતા જ નથી ને. ઘણું બધું ધારી લઈએ, આમ થઈ જાય ને તેમ થઈ જાય ને, બરાબર. હવે આમાંથી આપણે કંઈક ધારવાનું છે. રેડી? શું ધારવું? કોને ધારવું? 10 ધરાય, 30 બી ધારી લેવાય, 50 બી, 70, 90 જે ધારવા. પણ સરળતા ક્યાં રહેશે? મહત્વની બાબત છે. તો એ સરળતા માટે આપણે શું કરવાનું? આમ જોવા. 1 2 1 2. કોણ રહ્યું? 50. એના માટે ધારી લેવાનો ધારેલો મધ્યક, જેનો સાંકેતિક શબ્દ છે એ. ધારેલા મધ્યકનો સાંકેતિક શબ્દ અનિલ સરનો એ છે, એવું યાદ રાખવાનું. ના યાદ રહેતો. ચલો એ થઈ ગયો. કેવી રીતના ધાર્યો? 1 1 1 1. તમને પાછો એવો બી સવાલ થશે સાહેબ, વચ્ચે બે રહેતા હોય તો અમુક વાર એવું બી થાય. 30 50 70 90 110. તો આમ જોઈ લીધા. હવે બે બલાવધી વચ્ચે તો કયા લેવા એ બાબત. એમાં તમે 50 ને લો તો એ ઓકે, 70 ન લો તો પણ ઓકે. એમાંય પાછી ઈઝી મેથડ કે એમાં ઉપરવાળાને ન્યાય આપો તો સારું. 70 ને પણ લેશો તો એ જવાબ તો આવવાનો જ છે, કોઈ ડાઉટ નથી. પણ એમાં ઉપરવાળાને ન્યાય આપો તો સરળતા રહેશે. જોઈશું, આવશે એવો દાખલો, સમજાવીશું. ચલો અહીંથી આવી ગયા. અહીંથી મધ્ય કિંમત લીધી. હજુ મધ્ય કિંમતમાં કોઈ એક વસ્તુને હવે ફોકસ કરીએ છીએ. એને શું નામ આપ્યું આપણે? ધારેલો મધ્યક, કેપિટલ એ સાંકેતિક ભાષા. હવે આપણું જે સૂત્ર છે આ બધાને xi કહેવાય. મતલબ કે x1 x2 x3 x4 x5 x6 બધા અવલોકનો. હવે આપણે એમાંથી લેવાનું છે di. di નું સૂત્ર છે xi માઈનસ a. xi એટલે આ આંકડો, xi એટલે આ આંકડો, xi એટલે 50, xi એટલે 70, xi એટલે 90. એમાંથી a એટલે આપણો ધારેલો મધ્યક બાદ કરવાનો. ચલો સમજીએ દોસ્તો, ધ્યાન આપશો થોડી વાર મસ્ત રીતે. અહીં આ લાઈન માટે ચલો xi બોલો તો કેટલા છે? 10. a કેટલા છે? 50. હું તો અહીંયા લખી દઉં di બરાબર xi માઈનસ a. xi એટલે પહેલા છે મારા માટે 10. a એટલે કેટલા ફિક્સ છે? એ તો કેટલા છે ભાઈ? 50. ચલો 10 માંથી 50 જાય તો શું રહેવાનું? -40. ચલો આ લાઈન માટે હવે xi કેટલા છે? 10 નથી 30 છે. 30 - 50 તો કેટલા આવવાના? -20. હવે 30 નથી 50 છે. ચલો 50 માંથી 50 જશે તો 2 મીંડા, 2 લાડવા આવી ગયા. ચલો અહીંયા હવે લઈશું તો 50 નહીં પણ કેટલા? 70. 70 માંથી 50 ગયા તો 20. હવે અહીંયા છે 90 તો અહીંયા આવી ગયા 40.
હા, ફેરફારો કરી લીધા. ટૂંકમાં દોસ્તો શું કર્યું, આ વર્ગવાળો હતો એટલે બદલ્યો, એમાંથી મધ્ય કિંમત લીધી, અને હવે મધ્ય કિંમત ઉપર બી પાછું ઓપરેશન કરીને શું મેળવ્યું આપણે, ડીઆઈ. હવે એનો એફઆઈ સાથે ગુણાકાર. લાસ્ટ દાખલામાં આપણે શું કર્યું, એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર કર્યો તો, પણ શું બન્યું, આ ધોરણ 9 માં આ બેનો ગુણાકાર કરતા હતા, પણ અહીંયા આપણે આને ન ગમ્યું એમાંથી આ મેળવ્યું, પછી આ બેનો ગુણાકાર કર્યો અગાઉના દાખલામાં. પણ હવે શું થયું, આમાં આપણે પરિવર્તન કર્યું ને આમાંથી ડીઆઈ મેળવ્યું. હવે એફઆઈ ડીઆઈ નો ગુણાકાર થશે, આમાંથી આ બનાવ્યું, આમાં બી પરિવર્તન કરીને આ મેળવ્યું. હવે આનો આની સાથે ગુણાકાર થશે. સ્ટુડન્ટ્સ ઉતાવળે શું કરે છે, પછી આ બેનો ગુણાકાર કરે છે. અરે દોસ્તો, તમે આમાંથી આ બનાવ્યું છે, તો પછી હવે આનો ક્યાં ગુણાકાર આવશે, આનો અને આનો ગુણાકાર આવશે. આપણે એફઆઈ સાથે ગુણાકાર કરવાનો છે ને. ચલો હવે 15 અને 40 નો ગુણાકાર, એફઆઈ ડીઆઈ કહીશું આને. હવે 15 ચોક 60 માઈનસ 600 મારા માટે થયા. 18 દુ 36 માઈનસ 3600. દોસ્તો, તમારે લખતી વખતે અંકના નીચે અંક આવે એવું ધ્યાન રાખવું, જેથી સરવાળા બાદબાકીમાં ભૂલ ન થાય. 21 સાથે ગુણાકાર 0 0 0 0, આપણા માટે તે 0 બનવાનો છે. 29 દુ 58 580, અને 17 ચોક 68 680. શું થયું, હવે ઋણ આંકડાઓ પેલા ભેગા કરી દઈએ તો 4200 મારે થશે. 3600 અને 600 માઈનસ 4200. હવે આ બેનો સરવાળો કરું છું તો 60 ને 1260 થાય છે, પ્લસ 1260. ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો, સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો, અસમાન ચિહ્નો બાદબાકી થશે. બેને આમાં લોચા કરે છે આપણે. 18 દુ 36 થશે ને. સત્તર ચોક 68 680. ઓકે, 4200. ચલો 0 ઉપર લીધો. કદાચ એ 18 તરી 54 540 હોવા જોઈએ એવું કંઈક. ચલો આપણે ગુણાકારમાં ભૂલ કરી, અહીંયા 360 આવે છે. 18 દુ 36 અને એક જ મીંડું એટલે 360 આવે છે. તો આપણે આમનો સરવાળો કરીએ તો -600 અને -360 એટલે -960 થયા. -960. ધનવાળા જોઈએ તો 1100 અને 1260 થયા, પ્લસ 1260. અસમાન ચિહ્નો બાદબાકી 1260 માંથી 960 ગયા એટલે આપણા માટે વધ્યા 300 પ્લસ 300. દોસ્તો, અને સાંકેતિક ભાષામાં શું કહેતા હતા, સિગ્મા એફઆઈ એક્સઆઈ ના ઉપર જે હોય એ લેવાય. શું લઈશું, સિગ્મા એફઆઈ ડીઆઈ કહીશું. હવે બસ થઈ ગયું. ધોરણ 9 પ્રમાણે ચાલીએ તો x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n. મતલબ કે લાસ્ટ દાખલામાં આપણે આવું કંઈક કર્યું હતું, પણ અહીંયા ધારેલા મધ્યકની રીત છે, એની રીત છે. તો એના માટેનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ ની જગ્યાએ ઘણા લોકો n લખે છે તો બી ચાલે, કારણ કે આ સિગ્મા એફઆઈ n જ છે. ચલો a એટલે 50, સિગ્મા એફઆઈ ડીઆઈ ક્યાં આ રહ્યા સર 300, સિગ્મા એફઆઈ 100, મીંડા ગયા ભાઈ 50, 3 કેટલા મળ્યા
53. તો આપણા માટે જવાબ બની ગયો 53. દોસ્તો, મધ્યકની રીતને આ દાખલાને આપણે બે રીતના ગણ્યો. હજુ એક ત્રીજી રીત ઉપર આપણે જઈએ છીએ. તો એના માટે થોડો એક ત્રીજી મેથડ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. એ મેથડ ક્યારે વાપરવી એ બધી ચર્ચા પછી આપણે કરીશું. અત્યારે તો આપણે એક મધ્યક ટોપિક ઉપર ફોકસ કરી રહ્યા છીએ. તમને આજે એક દાખલો આપવામાં આવશે હોમવર્કમાં. એ દાખલાની બે દાખલા આપવામાં આવશે. એ તમારે જુદી જુદી બે રીતે એને ત્રણ રીતે એને સોલ્વ કરવાની રહેશે. એટલે કે ટૂંકમાં એક દાખલો ત્રણ વાર ગણાવ્યો કહેવાશે અને બીજો એક દાખલો 3 વાર. ટોટલ 6 દાખલા તમારે ગણવાના થશે હોમવર્કમાં. ચલો હવે ત્રીજી મેથડ. સર તમે કીધું હતું એ પ્રમાણે પેલી તો આડી લાઈન ઊભી થઈ જવાની છે. વર્ગ આવૃત્તિ. સરની સૂચના પ્રમાણે ડબલ લાઈન રાખવી. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 15, 18, 21, 29, 17. સિગ્મા fi બરાબર આપણે આવતા હતા 100. સાંકેતિક ભાષામાં fi વર્ગ ઉપરથી કંઈક નવું બનાવી દેતા હતા. શું બનાવતા હતા? મધ્ય કિંમત મકી. સાંકેતિક ભાષામાં xi. ચલો હવે મધ્ય કિંમત 0 ને 20 નો સરવાળો 20 ભાગ્યા 2 10, યાદ હોય તો 30, 50, 70, 90. હવે જે બાબત આવી એ ચલો સૌ પહેલામાં આપણે શું કરીશું? di બરાબર xi માઈનસ a એટલે કે di ની મેથડ હતી. di વાળી મેથડ. હવે ui વાળી મેથડ આવી. ui વાળી મેથડ ઇટ્સ અ di. હવે ui નું સૂત્ર છે ui બરાબર xi માઈનસ a અપોન c. શું હોય? ઈઝી છે, દેખાય છે અઘરું પણ છે સરળ. રેડી. પહેલા તો આપણે એની જરૂર પડશે. આમાંથી એ ધારવાની વાત કરતા હતા. કેવી રીતના? ઉપર 1 1 1 1. અમને તો આ ગમ્યો. ચલો 50 ને ધારે લીધા, ત્યાં લખી દીધો અનિલ સરનો a. ઓકે, હવે આ સૂત્ર પ્રમાણે ચાલવાનું છે. ત્યાં di નહીં લખાય, હવે ui લખાશે. ui બરાબર xi માઈનસ a અપોન c. સાંકેતિક શબ્દો સમજાવી દો. xi એટલે આંકડાઓ લેવાના, a એટલે 50 લેવાના, સાહેબ c એટલે શું લેવાનું? વર્ગ લંબાઈ લેવાની. 0 થી 20, 20 લંબાઈ થઈ. 20 થી 40, વર્ગ લંબાઈ 20 થઈ. 40 થી 60, વર્ગ લંબાઈ 20 થઈ. તો અહીંયા વર્ગ લંબાઈ લેવામાં આવશે. સર અમે તો કન્ફ્યુઝ થઈ ગયા, ક્યારે કયો દાખલો ગણવો, કઈ મેથડ થી ગણવો? દોસ્તો, આપણે ઘણા બધા દાખલા ગણીશું, પછી તમારા માઇન્ડમાં ક્લિયર થશે કે આપણને કઈ મેથડ ક્યારે એપ્લાય કરવી એની ખબર પડશે અને કઈ મેથડ આપણા માટે સરળ રહેશે એ પછી ખબર પડશે. વાત કરીએ અહીંયા આ દાખલો કમ્પ્લીટ ક્યારે તમે લાગુ પાડી શકો? આ મેથડ લંબાઈ c સમાન છે, 0 થી 20, 20 થી 40 સમાન છે, તો આપણે આ મેથડ વાપરી શકીશું. સર સમજાવો ને થોડું. વર્ગ 0 થી 10 હોય, પછી 10 થી 30 હોય, પછી 30 થી 50 હોય, 50 થી 80 હોય, 80 થી 120 હોય. તો અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી રહેતી. અહીંયા જો વર્ગ લંબાઈ કેટલી રહી? 10. પછી કેટલી થઈ? 20. પછી 20 થઈ, પણ પછી પાછી 30 થઈ. અહીંયા વર્ગ લંબાઈ સમાન રહેતી નથી, એટલે c તમારા માટે કોઈ ફિક્સ આંકડો નથી. તો તમે આ મેથડ વાપરી શકશો નહીં આ દાખલા માટે. અહીંયા આપણે કેમ એપ્લાય કરીએ છીએ આ મેથડને? વર્ગ લંબાઈ સમાન આવે છે એટલા માટે. હવે ui બરાબર xi માઈનસ a અપોન c. xi ચલો પહેલા એપ્લાય કરીએ. 10 સોરી પહેલા તો નક્કી કરે વર્ગ લંબાઈ કેટલી છે? 0 થી 20, 20 થી 40,
40 થી 60 વર્ગ લંબાઈ કેટલી લાગે તમને 20 c બરાબર 20 ઓકે અને a બરાબર આપણે ધારી લીધા છે 50 મૂલ્ય બધા મૂકતા જઈએ અહીંયા xi એટલે 10 a એટલે 50 c એટલે 20 -40 ભાગ્યા 20 -2 તો અહીંયા મારે જવાબ આવશે -2 સર શું થઈ રહ્યું છે ફરીથી બીજો ટ્રાયલ મારીએ 30 માટે તો xi ની જગ્યાએ 30 આવશે તો આ જવાબ બનવાનો -20 20 ભાગ્યા 20 ઉડી જવાના પણ માઈનસ છે એટલે -1 આવશે -1 હવે આના માટે x અહીંયા 30 ની જગ્યાએ આવશે 50 50 માંથી 50 ગયા તો 0 0 ભાગ્યા 20 એટલે 0 તો અહીંયા આવશે 0 70 માટે તો અહીંયા 50 નહીં પણ 70 માંથી 50 જશે 20 છેદ ઉડી જશે 1 સર 1 લખો ચલો અહીંયા 90 લખીએ 40 છેદ ઉડી ગયા 2 સાહેબ આટલી બધી મજૂરી કરવાની એવું થાય આપણને નહીં કરવાની ના કરવી હોય તો મેથડ આપી દઉં સી વાળી મેથડ લાગુ પડતી હોય યુઆઈ વાળી તો જે 50 આપણે ધારેલો મધ્યક એ છે એની સામે પહેલા 0 મૂકી દેવાનો પ્રેમથી 0 મૂક્યા એ 0 મૂક્યા ઓકે અહીંથી ઉપરના આંકડાઓ કેવા છે નાના તો સંખ્યા રેખા તમે ભણી ગયા કેવી સંખ્યા રેખા 0 1 2 3 -1 -2 એવી ભણી ગયા તો 0 ઉપર લેવાનું -1 -2 -3 -4 ઉપરથી નહીં ચાલુ કરવાનું -1 -2 એવું નહીં અહીંથી 0 થી 0 -1 -2 -3 -4 નીચે 1 2 3 4 5 એવા જવાબો આવશે દાખલો બીજો આવશે એમાં સમજાવીશ અત્યારે તો આપણે આ ગણતરી પૂર્વક આ બધા આંકડાઓ લીધા ન ખબર પડે તો 0 -1 -2 -3 1 2 3 હવે ચલો આમાંથી મધ્ય કિંમત મેળવી આમાંથી યુઆઈ મેળવી હવે યુઆઈ નો એફઆઈ સાથેનો ગુણાકાર તો એને કહીશું એફઆઈ યુઆઈ સાહેબ એફઆઈ એક્સઆઈ વાળી વાત થઈ ગઈ એફઆઈ ડીઆઈ થયું હવે આવશે એફઆઈ યુઆઈ ચલો ગુણાકાર આ બેનો ગુણાકાર ઉતાવળે આ બેનો ગુણાકાર ના કરતા 15 દુ 30 -30 -18 અહીંયા થયા 0 29 એકા 29 17 દુ 34 હવે ધન આંકડાઓ ભેગા કરીશું આ 9 ને 4 13 નો તગડો વધી 1 63 +63 માઈનસ વાળા જોઈએ તો 48 કેટલી થઈ ગઈ બાદબાકી આપણા માટે તો એના માટે આપણી બાદબાકી થશે ભાઈ 15 +15 આવી અને એને આપણે કહીશું સિગ્મા FIUI પણ સિગ્મા મેથડ વાપરીએ હવે સૂત્ર ચલો ફરીથી બધા સૂત્રો જોઈએ પહેલું સાદું સૂત્ર હતું સિગ્મા FIXI upon n પછી ડીઆઈ વાળી રીતમાં સૂત્ર આવ્યું x બાર બરાબર સિગ્મા FIDI ના સર આવું આવ્યું a પ્લસ સિગ્મા FIDI upon n હવેનું સૂત્ર આ દાખલા માટે કયું x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI upon n સિગ્મા FI પણ લખાય અહીંયા સિગ્મા FI પણ લખાય સિગ્મા FI લખતા હતા n પણ લખ ગુણ્યા c અહીંયા એડ થયું પહેલા સાદું સિમ્પલ પછી a ઉમેરાયો પછી ના શું ઉમેરાય છે c આપણે UI ની મેથડ લઈએ તો એ ગુણ્યા c કરવાના થશે બાજુ ઓકે a એટલે 50 સિગ્મા FIUI 15 સિગ્મા FI
100 c એટલે આપણી વર્ગ લંબાઈ અહીંયા ગણતરીમાં લીધી હતી આપણે 20 હતી 20 પંચા 100 50 5 તરી 15 3 બરાબર 53 તો આપણો એકનો એક મધ્યકનો દાખલો જુદી જુદી આપણે 3 રીતે ગણ્યો. આ દાખલામાં આપણે યુઆઈ મેથડ વાપરી, પણ યુઆઈ મેથડ ક્યારે વાપરવી? સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે જ વાપરવી, નહીતર એમાં એપ્લાય કરી શકાય નહીં. આ દાખલા 3 એ 3 એક જ દાખલો છે, સોરી, પણ એને 3 રીતે આપણે જુદી જુદી રીતે ગણ્યા. ક્યારે કઈ મેથડ વાપરવી, ક્યારે કઈ મેથડ નહીં વાપરવી, એ ઘણા બધા આપણે દાખલાઓ સોલ્વ કરીશું ત્યારે તમને આઈડિયા આવશે. તમને જે પણ દાખલાઓ આજે બે હોમવર્કમાં આપવામાં આવે એ જુદી જુદી ત્રણેય મેથડથી તમારે એને સોલ્વ કરવાના રહેશે. ધન્યવાદ.